હનુમાનજીની કહાની. હનુમાનજી પવનદેવના પુત્ર અને અદ્ભુત શક્તિ, બુદ્ધિ તથા ભક્તિ માટે પ્રસિદ્ધ છે. તેઓ રામાયણમાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. બાળપણમાં હનુમાનજીએ સૂર્યને ફળ સમજી ઉડીને પકડવાનો પ્રયાસ કર્યો. ઇન્દ્રદેવે તેમને રોક્યા, પરંતુ પવનદેવે ક્રોધિત થઈ પૃથ્વી પરથી વાયુ ખેંચી લીધો. દેવતાઓએ ક્ષમા માંગી અને હનુમાનને અતિશય શક્તિ, બુદ્ધિ અને અજરામરતા જેવા આશીર્વાદ આપ્યા. શ્રી રામ અને લક્ષ્મણ સાથે હનુમાનજીનું મિલન થયું ત્યારે તેમની સાચી ઓળખ પ્રગટ થઈ. સીતાજીનું અપહરણ થતાં હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા ગયા. અશોકવનમાં સીતાજીને મળ્યા અને રામની મુદ્રિકા આપી આશ્વાસન આપ્યું. લંકામાં તેમણે રાવણને ચેતવણી આપી, પરંતુ રાવણે અવગણના કરી. પરિણામે હનુમાનજીએ પોતાની પૂંછડીમાં આગ લગાડી લંકાને દહાવી દીધી, પણ નિર્દોષને નુકસાન ન થયું. યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી ઘાયલ થયા ત્યારે હનુમાનજી સંજીવની ઔષધિ લેવા હિમાલય ગયા. ઔષધિ ઓળખી ન શકતા આખો પર્વત ઉઠાવી લાવ્યા અને લક્ષ્મણજીનું પ્રાણ રક્ષણ થયું. હનુમાનજી ભક્તિ, સેવા, સાહસ અને વિનમ્રતાનું જીવંત પ્રતીક છે. તેમની કહાની આપણને શીખવે છે કે સચ્ચી શક્તિ ભક્તિ અને નિસ્વાર્થ સેવામાં છે.